ચાલો બાળકો, ધોરણ 4ની શરૂઆત કરીએ. પર્યાવરણ. ધોરણ 3ના પર્યાવરણના બધા વિડીયોઝ તમને મારા પ્લેલિસ્ટમાં મળી જશે. ધોરણ 4નું પર્યાવરણ આજથી સ્ટાર્ટ કરીએ. પહેલું જ પ્રકરણ છે જેનું નામ છે, જે આપણે રોજ કરીએ છીએ, રોજ નિશાળે જઈએ. છોકરાઓ, તમે લોકો રોજ નિશાળે જતા હશો. હું નાની હતી તો હું પણ રોજ નિશાળે જતી હતી. જો તમે રોજ શાળામાં આવો છો, શાળા એટલે ઇંગ્લિશમાં કહેવાય સ્કૂલ. બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. હવે તમારી જ વાત કરો. તમને તમારા મમ્મી કે પપ્પા શાળાએ તેડવા મૂકવા આવતા હોય, તમારા મિત્રો છે બસમાં આવતા હોય, કોઈ તમારો મિત્ર છે વેન અથવા રિક્ષામાં આવતો હોય, કોઈ તમારો મિત્ર છે ચાલીને આવતો હોય શાળાથી ઘર નજીક હોય તો, કોઈ તમારા મિત્ર હશે કે જે સાયકલમાં આવતા હશે. તો બધા અલગ અલગ રીતે શાળામાં આવતા હોય છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર, તો કોઈ સ્કૂટર પર. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે. પરંતુ આવું બધે નથી હોતું. ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ કે તેઓ કેવી રીતે શાળામાં પહોંચે છે. જો આ લોકો એમ કહે છે કે અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. ઘરથી શાળા ઘણી દૂર છે, એટલે સરળતાથી શાળામાં જઈ નથી શકતા. શાળામાં જવા આવવા અમે કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે રિક્ષાનો. જો રિક્ષામાં આ લોકો શાળાએ જાય છે. અમદાવાદ શહેરમાં રહે છે અને ઘરથી શાળા બહુ દૂર છે. તમે શાળામાં કેવી રીતે જાઓ છો? ચાલીને જાઓ છો, સ્કૂટર ઉપર જાઓ છો, રિક્ષામાં જાઓ છો, બસમાં જાઓ છો, સાયકલ ઉપર જાઓ છો? એ તમારે અહીંયા લખવાનું. જો સિમેન્ટનો પુલ, પુલને ઇંગ્લિશમાં કહેવાય બ્રિજ. અમે નદીની પહેલે પાર રહીએ છીએ. તમને નદી દેખાય છે? આ જે લાંબો દેખાય છે બ્રિજ એટલે કે પુલ છે. એ સિમેન્ટનો બનેલો છે. તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ. એક નદી ઉપર એક પુલ બનાવવામાં આવ્યો છે અને નદીની પહેલે પાર રહે છે છોકરાઓ, તો એ પુલ ઉપરથી એ લોકો શાળાએ જાય છે. એ પુલ છે એ સિમેન્ટ, ઈંટ અને લોખંડના સળિયાથી બનેલો છે. જો આમાં છે. પુલને પગથિયા પણ હોય છે. તમારા ગામ કે શહેર નજીક કોઈ પુલ છે? એ પુલ વિશે તમારે જાણકારી આપવાની. પુલ ક્યાં છે? નદી ઉપર છે, રોડ ઉપર છે, બે ડુંગર વચ્ચે છે કે બીજે ક્યાંય છે? બરાબર. ઘણી વખત પુલ નદી ઉપર હોય, રોડ ઉપર, બે ડુંગરની વચ્ચે પણ પુલ હોય. તો તમારા ગામમાં કે શહેરમાં ક્યાં પુલ છે? તમારા મમ્મી પપ્પાને પૂછીને અહીંયા લખવાનું. પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો કરે. હા, માણસો પુલનો ઉપયોગ કરે, પ્રાણીઓ કરે, મોટા મોટા વાહનો છે એ પણ પુલનો ઉપયોગ કરે. આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે? સિમેન્ટ, બરાબર, પછી રેતી, લોખંડના સળિયા. તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો. પુલ ઉપરથી પસાર થતા આગગાડી, વાહન, પ્રાણી અને લોકોને દોરવાનું ભૂલતા નહીં. જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે? એક તો પુલ ન હોય તો એકી સાથે ઘણો બધો ટ્રાફિક છે એ ભેગો થાય. બરાબર. પુલ હોય તો આસાનીથી છે અમુક લોકો જેને ઉપરથી જવાનું હોય એ લોકો ત્યાંથી વયા જાય, અને નીચેથી તો ટ્રાફિક પણ એટલો ઓછો થઈ જાય. ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ કે જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. જો બેટ દ્વારકાનું ચિત્ર છે. ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય. તમે બેટ દ્વારકા ગયા હશો ફરવા, અથવા તમે ત્યાં રહેતા હશો, તમને ખબર હશે કે ત્યાં હોડીનો ઉપયોગ થાય છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. શાળાએ જવા માટે જો આ છોકરા હોડીનો ઉપયોગ કરે છે. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. શું તમે હોડીમાં બેઠા છો? તમે બેટ દ્વારકા ગયા હશો તો ત્યાં બેઠા છો, અથવા તો બીજી કોઈ જગ્યાએ તમે બેઠા છો હોડીમાં. તમને કેવો અનુભવ થયો? બીક લાગી, મજા આવી કે શું થયું? એ તમારે અહીંયા લખવાનું. શું તમે બીજી કોઈ રીત વિચારી શકો કે જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? હોડી, બોટ, બીજી કઈ રીતે તમે પાણી પર મુસાફરી કરી શકો? હવે ઊંટ ગાડીની વાત કરી. જો ઊંટ ગાડીને કહેવાય કેમલ કાર્ટ. કેમલ એટલે ઊંટ, ગાડી એટલે કાર્ટ. અમે રણમાં રહીએ છીએ. આ છોકરા એમ કહે છે કે અમે લોકો રણમાં રહીએ. રણ પ્રદેશ તો ખબર છે ને, કે જ્યાં રેતી જ રેતી હોય. રણને ઇંગ્લિશમાં કહેવાય ડેઝર્ટ. બધી બાજુ રેતી જ રેતી. રેતી દિવસે ખૂબ ગરમ થાય. રેતી જે હોય ને રણની, દિવસે ખૂબ તપે. અમે શાળાએ જવા ઊંટ ગાડીમાં સવારી કરી, તો ત્યાં છે ને ઊંટ વગર કોઈ પણ છે ચાલી ના શકે. બરાબર. તમે ચાલો ને તો તમારા પર પગ બળી જ શકે, એવી ત્યાં રેતી ગરમ હોય દિવસે. તો ઊંટ જ છે ચાલી શકે, ને ઊંટમાંથી ઊંટ ગાડી ઉપર સવારી કરીને છોકરાઓ જાય છે. બળદ ગાડું એટલે કે બુલોક કાર્ટ કહેવાય. બુલોક એટલે બળદ. અમે ગામડામાં રહીએ છીએ. આ છોકરાઓ એમ ગામડામાં રહે છે. અમારા બળદગાડામાં બેસી અને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જાય છે. જો
એ બળદગાડામાં બેસીને શાળાએ જાય છે. ત્યાં વચ્ચે લીલાછમ ખેતરો આવે છે. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો અમે કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી કે બળદગાડું છે? તમે ગામ કે શહેરમાં રહેતા હો, ગામડામાં રહેતા હશે તો જોઈ હશે, તમે શહેરમાં રહેતા હશે તો બહુ ઓછું જોયું હશે. આ છે સાયકલ સવારી. અમારી શાળા દૂર છે. પહેલાં છોકરીઓ શાળાએ જતી નથી. પહેલાં તો એવું હતું ને કે છોકરીઓને બહુ ભણાવતા જ નહીં, શાળાએ નથી જતી. પણ હવે તો એવું બધું બહુ ઓછું થઈ ગયું. અત્યારે છોકરીઓ જ વધારે ભણે છે. પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈને સરળતાથી જાય છે. તમે સાયકલ ચલાવી શકો છો? જો હા, તો તમને કોણે શીખવી? તમારી લખવાનું તમારા પપ્પાએ તમને શીખવાડી, તમારા ભાઈ કે બહેને શીખવાડી, કોને શીખવાડી? તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? મારી શાળા મારી ગાડી. અમે શાળાથી દૂર રહીએ છીએ. હવે તમને બધાને ખબર છે ઘણી વખત અમુક સ્કૂલમાં જ છે બસ હોય છે, સ્કૂલ બસ જેને કહેવાય. અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે. એમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. સ્કૂલની જ બસ હોય પોતાની. તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? એ તમારે એ લખવાનું. તમારી શાળામાં આવી સુવિધા છે? બસની સુવિધા છે તમારી શાળામાં? જો છે તો કયા વાહનમાં તમે આવો છો? ચાલો આપણે ગીત ગાઈ. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, એક ટકોરે અટકે તો બે ઉપડી જાય ઉપડી જાય ઉપડી જાય. શું કહે છે કે લીલી પીળી બસ જાય છે, એક ટકોરે અટકે તો બે ટકોરા પડે તો ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે, નદીઓ નીચેથી સરકી જાય સરકી જાય. રસ્તામાં આવે ફાટક. ફાટક એટલે શું? રેલગાડી આવતી હોય અને ત્યાં વચ્ચે જે ફાટક રાખવામાં આવેલું હોય કે જેથી વાહનો આમથી વાહનો આવતા હોય એ લોકોને ઊભું રહી જવાનું, બરાબર? વચ્ચેથી ગાડી પસાર, રેલગાડી પસાર થતી હોય. મોટરનું ભોપું પીપ 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 થાય, બારી પાસે હું બેસું, જોતો હું ગાયું ભેંસું. ઊંટની વણઝાર ચાલી જાય ચાલી જાય. બસમાં છોકરા તમને મજા આવે ને બારી પાસે બેસવાની? કેવું સરસ મજાનું બારે બધું દેખાતું હોય, ખેતરો આવે, ગાય ભેંસ આવે, ઊંટ દેખાય ઘણીવાર છે. તો એ ગીત હતું એક. તમે કોઈ એવી જગ્યા વિચારી શકો કે જ્યાં આમાંના કોઈ પણ વાહન ન પહોંચી શકે? શું એવી જગ્યાઓ છે? જો અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી જો અહીંયાથી પસાર થવું પડે. જંગલમાં એટલી શાંતિ હોય કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓનો અવાજ સાંભળી શકાય. અમે રોજ જંગલમાંથી પસાર થઈને શાળાએ જઈએ છીએ. તમે કયા કયા પશુ પક્ષીઓનો અવાજથી ઓળખી શકો? તો તમને કાગડાનો અવાજ ખબર પડી જાય, ચકલીનો અવાજ ખબર પડી જાય, બિલાડીનો અવાજ ખબર પડી જાય, બરાબર? કૂતરું ભસતું હોય તો ખબર પડી જાય કે આ કૂતરો ભસે છે. જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો? હવે જંગલમાંથી પસાર થતા હોય તો જોવાનું કે આજુબાજુ કોઈ એવું ખતરનાક કે કોઈ જાનવરનો અવાજ તો નથી આવતો ને એમ. પછી ઘણીવાર છે જીવજંતુઓ પણ હોય છે તો એનું પણ ધ્યાન રાખવાનું, બરાબર? એ બધી તમે કાળજી લઈ શકો. પથરાળ રસ્તો જેને કહેવાય રોકી પાથ. અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. જો આ છોકરા ડુંગર ઉપર રહે. રસ્તાઓ પથરાળ અને આડા આવડા હોય છે, જે પથ્થરવાળા રસ્તા હોય છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભરેલા. હવે આપણે ક્યારેક જઈએ એ રસ્તે તો આપણને એમ લાગે ઓહો હો, આ તો જો માંડ રસ્તો ચડાય છે. પણ આ છોકરાઓ રોજ આવજા કરતા હોય શાળાએથી, તો એ લોકો સરળતાથી ઉપર નીચે જઈ શકતા હોય, બરાબર? મારું નામ નિધિ છે. હું 4થા ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ બધા કામ સરળતાથી કરી શકતી નથી. શું કામ? તો કે મારા પગ જન્મથી જ કામ નથી કરતા. જો છે આ નિધિ છોકરી છે એ ચાલી નથી શકતી. પહેલાં શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી. મમ્મી મને ઊંચકીને શાળાએ મૂકવા આવતી. પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું કેમ કે મને પૈડાવાળી ખુરશી આપવામાં આવી છે જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે તમે વિચારો. કોઈ માણસ હોય, કોઈ તમારી જ શાળામાં કોઈ તમારી ભેગું ભણતું છોકરી કે છોકરો કોઈ બિચારો હોય કે જે અંધ હોય. જો કે અંધની તો હવે અલગ જ શાળા હોય છે. કોઈ આવી રીતે અપંગ હોય તો એ લોકોને કેવી તકલીફ પડતી હશે. જો ખામીને ઇંગ્લિશમાં કહેવાય ડિસએબિલિટી. જેમ કે અપંગ છે તો એ લોકોને શું મુશ્કેલી પડે? તો એ લોકો સરળતાથી તમારી જેમ ચાલી ના શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર? અંધ લોકો છે તો એ લોકો તમારી જેમ જોઈને બોર્ડ ઉપરથી કે પાઠ્યપુસ્તકમાંથી ભણી ના શકે, લખી ના શકે તમારી જેમ. મૂકબધિર એટલે કે બોલી ના શકે. જે લોકો, એ લોકોને શું તકલીફ પડતી હોય? તો કે તમારી જેમ બધા જવાબો ના આપી શકે, બોલીને કોઈને કંઈ વાત ના કહી શકે, બરાબર? પ્રવૃત્તિ કરો. આંખે પાટા બાંધી મેદાનમાં ફરો. શું અનુભવ થાય છે એ જુઓ.
ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે કે જ્યાં આપણે ત્યાં નથી. ચાલો જોઈએ કે ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જાય. જેમ કે ઉડન ખટોલા, જેને આપણે કહીએ છીએ રોપવે. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો? ત્યાં તળેટીમાંથી ટોચ ઉપર આવેલા મંદિર સુધી પહોંચવા માટે રોપવેની સુવિધા હોય છે. એટલે તમારે ચડવું ના પડે, રોપવે થ્રુ તમે ત્યાં જઈ શકો, જેને કહેવાય ઉડન ખટોલા. ઉડન ખટોલા એટલે કે જેમાં મજબૂત તારનું દોરડું હોય, એમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જઈ શકી. બરાબર. કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણની સામેની બાજુ જવા માટે પણ આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. શાળાએ જતા બાળકો પણ તેનો, જો અહીંયા દેખાય છે, રોપવેનો ઉપયોગ કરે છે. આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. તેથી આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે. કેમ કે પાણી એટલું ભરાઈ જાય ને શાળા ચાલુ હોય તો શાળાએ અથવા તો જે નોકરીઓ કરતા હોય એ લોકોને જવાનું હોય તો એના માટે વાંસમાંથી પુલ બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે છે. રસ્તામાં ગાઢ જંગલ, ખેતર, નદી, ડુંગર કે રણ હોય, કોઈ ફરક પડતો નથી. ગમે એવા સંકટોને પાર કરીને અમે તો શાળાએ નિયમિત પહોંચીશું જ. શું તમે તમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી છે આવી? તો તમારે કહેવાનું. ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ. તમારા મિત્ર સાથે ખુલ્લા મેદાનમાં જાઓ અને નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરો. જેમ કે મેદાન સીધું, નરમ ને સુંવાળું છે, તો તમારે એવી એક્ટિંગ કરવાની કે તમે કઈ રીતે ચાલતા હશો. મેદાન એકદમ કાંટાથી છવાયેલું, તો તમારે અત્યારે એક્સપ્રેશન કેવા હશે એની એક્ટિંગ કરવાની. રસ્તો એકદમ પથરાળ અને આડો અવળો છે. પછી રેતીનું રણ છે ને રેતી બહુ ગરમ છે ને તમારા પગમાં આડે છે, તમે કેવો અનુભવ કરો? શું દરેક વખતે ચાલવામાં કોઈ તકલીફ પડે છે? આ એકમમાં બાળકો કેવા વાહનને રસ્તાનો ઉપયોગ કરીને શાળાએ જાય છે એ તમારે લખવાનું. જેમ કે આપણે બળદગાડું જોયું, બરાબર, બળદગાડામાં જાય છે. પછી આપણે જોયું ઊંટ ગાડીમાં, એટલે કે કેમલ કાર્ટમાં જાય છે છોકરાઓ. પછી બીજું શું જોયું આપણે? રોપવેમાં જાય છે, એટલે કે ઉડન ખટોલામાં પણ જાય છે અમુક રાજ્યોમાં. પુલ ઉપરથી જાય છે, રિક્ષામાં જાય છે, અમુક લોકો બસમાં જાય છે. બરાબર, આ રીતે. તો અહીંયા આપણે સરસ મજાનો શાળાએ જવાનો પાઠ પૂરો થાય છે છોકરાઓ. ચોથા ધોરણમાં તમારી ભેગા કોઈ ભણતું હોય તો એના વિડીયો શેર કરજો. તમારી જેમ એ લોકો પણ ઘરે બેઠા ચોથા ધોરણનું પર્યાવરણ સરસ મજા રીતે શીખી શકશે. ચાલો બાય બાય છોકરાઓ. હવે નેક્સ્ટ બીજા પાઠમાં આપણે પાછા મળીશું.